પાછો હું જંગલમાં રહું અને જેમ મોટો માણસ હોય ને એના ઠાઠે વધારે હોય, આ કૃષ્ણ છે આના ઠાઠે વધારે હોય, હું નહીં ઉપાડી શકું તો ત્યાં તો બીજો શ્લોક બોલ્યા કે અહો બકીયમ, બકાસુરની બેન પૂતના અહો બકીયમ ઝેર પાવા આવી હતી અને છતાં ભગવાને એનો ઉદ્ધાર કર્યો. કિંવા દયાલુ, આના જેવો ઉદાર કોણ હોય? અરે દૂધ પીવડાવે માં એની તો મુક્તિ કરે, પણ દૂધના નામે ઝેર પીવડાવે ને એની મુક્તિ કરે. કિંવા દયાલુ, અમારો ઈશ્વર આવો છે. મન લલચાણું અને જેને કોઈ ન વાળી શક્યું એને ભાગવતે વાળી શક્યા. ઘરે આવે છે પિતાજી પાસેથી આ સરસ મજાનું ભાગવત શીખે છે. અને હવે પ્રશ્ન એ થાય છે કે થોડીક વાર માટે આપણે હવે ભાગવતમાંથી જઈ અને મહાભારત તરફ જવાનું છે. જવું છે ને મહાભારતમાં? કરવું છે ને મહાભારત? હા તો બોલો. આ મહાભારતનું નામ આવે ને એટલે બધા થોડા ગંભીર થઈ જાય. મહાભારત કોઈ રાખે નહીં, ઘરમાં કોઈ રાખે નહીં, પૂરું સાંભળે નહીં. અધૂરું જ્ઞાન ને. પછી પૂછો કે પૂરું કેમ નથી સાંભળતા, શું કામ નો રખાય? એટલે ઈ એમ ધીમેથી જવાબ આપે, મહાભારત રખાય નહીં, નકર મહાભારત થાય. એટલે કોઈ નથી રાખતા, બરોબર ને? હવે જે લોકોના ઘરમાં મહાભારત ન હોય, હાવ હાચું, આ તો માનવે બેઠા છે, હાવ હાચું, આમાં કાંઈ ખોટું ન હોય. જેના ઘરમાં મહાભારત નથી એ ઊંચો હાથ કરો. જેના ઘરમાં મહાભારત નથી. ઓ પુસ્તક મહાભારત ન હોય એવું બધાના ઘરમાં છે? લે એકેય હાથ ઊંચો નથી કરતા. જેના ઘરમાં મહાભારત હોય નહીં, ન હોય ને એ વાત ઊંચો કરો. જેના ઘરમાં મહાભારતનું પુસ્તક ન હોય હાથ ઊંચો કરો. હજી ખોટું, હજી અડધા ખોટું. તમારા ઘરમાં મહાભારત નથી એટલે નથી કે તમે રાખતા નથી, અને એટલે નથી રાખતા કારણ કે તમારા ઘરમાં મહાભારત થાય એટલે તમે નથી રાખ્યું, બરોબર ને? હવે જે હાથ ઊંચો કર્યો ને એને જ પૂછું છું કે તમારા ઘરમાં મહાભારત નથી તો એ શું મહાભારત થતું નથી? તોય થાય મારા વાલા, તોય થાય. એનું કારણ મહાભારત કરવું કે ન કરવું એ મહાભારત ગ્રંથ આધારિત નથી. કે મહાભારત રાખવાથી મહાભારત ન થાય. હમણાં જ આવ્યું ને આવડો મોટો આ 5મું મહાવેદ છે, હજી લગી આ એવડું મોટું કાવ્ય છે જે મહાભારતમાં નથી ને દુનિયામાં ક્યાંય નથી. આવો તમને એમ કે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું તો નકરા કૌરવો જ વયા ગયા, એવું નથી. પાંડવોના જે કૌરવો છે ને, કૌરવો એના બધા કૌરવો ગયા, એ બધા ગયા, પણ આ બાજુ પાંડવો એક રહ્યા એવું નથી. પાંડવોની સેનામાંથી આ બાજુ એના ભાઈઓ ગયા કૌરવો, અને પાંડવોની સેનામાંથી પાંડવોના દીકરા ગયા. એકેય દીકરા રહ્યા નહીં, એક પરીક્ષિત સિવાય, એની ભગવાન રક્ષે. અને ખાલી આ એક જ દીકરો નહોતો પાંડવોના વંશમાં, ઘણા બધા હતા, ઘણા બધા દીકરા હતા. હા, યુધિષ્ઠિરને આ દ્રૌપદી હારે લગ્ન થયા ને તો એ તો થયા જ એની એક પત્ની, એક એના સિવાય એક એની પત્ની હતી યુધિષ્ઠિરની, અને નામ હતું પોરવી. એ પોરવી નામની એને રાણી હતી, એમના સાથે લગ્ન થયા યુધિષ્ઠિરને. અને સત્રજીત એના દીકરાનું નામ, સત્રજીત એમના દીકરાનું નામ. અને અર્જુનના આની સાથે લગ્ન થયા દ્રૌપદી સાથે. એના સિવાય અર્જુનની પણ 3 પત્ની બીજી, એના સિવાય અર્જુનને 3 દીકરી, 3 પત્ની. એકનું નામ ઈરાવતી, એકનું નામ ઉલીપી અને એકનું નામ સુભદ્રા, જે ભગવાન કૃષ્ણની બેન છે. ભીમને પણ 2 પત્નીઓ, આ દ્રૌપદી સિવાય ભીમને 2 પત્ની, અને એકનું નામ કાલી અને એકનું નામ તો તમે બધા જાણો જ છો, ઓળખો જ છો ને, હિડમની બેન, હિડમ નામનો રાજા અને એની બેન હિડમ્બા. સહદેવને નકુલને પણ પર્વત કુમારી નામની એક હતી, અને ઘણે એમના સંતાનો થયા, એમની પણ કથા છે. ઠીક, આપણે મહાભારતની કથા કરવા નથી બેવું, પણ મહાભારત એક ફેરે કોઈ પલોઠી વાળીને બેહી જાય ને તો જે સાંભળવાની મજા આવે, કોઈ વક્તા હોય એવા, તો જીવનમાં એકેય ગ્રંથ એવો નથી મહાભારત જેવો. જીવનમાં જે કંઈ છે એ બધું મહાભારતમાં જ છે. આ દુનિયામાં મહાભારતમાંથી ઈ જ શીખવાનું. જે બધાય મારું કરે એ બધાય મહાભારત કરે.
જે મારું મારું કરે ત્યાં મહાભારત થાય, જ્યાં તારું તારું કરે ત્યાં રામાયણ થાય. પણ ભાગવતી તો એ બે કરતા અલગ છે. જ્યાં મારું નથી, જ્યાં તારું નથી, જ્યાં ભગવાનનું છે ત્યાં ભાગવત થાય. જ્યાં મારું નહીં, જ્યાં તારું નહીં ત્યાં ભાગવત થાય. મહાભારત ઉત્તમ ગ્રંથ છે.